નમસ્કાર મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે, બરોબર। તમે ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આજનો વિડીયો છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર નંબર 3 નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણોનો મિત્રો આ ક્વેશ્ચન પેપર છે મિત્રો, જે તમારા આ કંડક્ટરના અંદર જે અભ્યાસક્રમ આપ્યો છે અભ્યાસક્રમના ટોપિક વાઇઝ આપણે આ વિડીયો બનાવ્યું છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાનું છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર નંબર 3 નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણોનું આપણે સારી રીતે ભણીએ મિત્રો। આના અગાઉ આપણે મોડલ પેપર નંબર 1 અને મોડલ પેપર નંબર 2 બનાવેલા છે, તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો દગડનો મિત્રો શિષ્ટ રૂપ થાય છે પથ્થર થાય છે, બરોબર। તમને ખબર છે કે 10 ગુણનું ગુજરાતી વ્યાકરણ પૂછાય છે, એના પ્રશ્નો આપણે ગુજરાતી વ્યાકરણના પહેલાં લીધા છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો હરવર એટલે લક્ષ્ય થાય મિત્રો, શું થાય? હરવર એટલે લક્ષ્ય। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૂંથેલ દોરાનો ધાબળો। તો મિત્રો આને શું કહેવાય? આને ખચિત કહેવાય છે, બરોબર। ગૂંથેલા દોરાનો ધાબળો એટલે ખચિત એને કહેવાય। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખભે ભરાવાની જોડી એને ખડિયો કહેવાય। શું કહેવાય? ખભે ભરાવવાની જોડી એને મિત્રો ખડિયો કહેવાય છે। અને આ જે બધા ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન છે એ તમારી જીસીઆરટી બુકના આધારિત છે મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય મિત્રો, શું કહેવાય? ચૂલ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો। કપૂરે કોગળા કરવા એટલે ખૂબ વૈભવ માણવો એવો એનો મતલબ થાય છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો પરાજિત કરવું થાય મિત્રો, શું થાય? પરાજિત કરવું। અને આ બધા છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પણ છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો ખૂબ આનંદ થવો મિત્રો, યાદ રાખજો, શેર શેર લોહી ચડવું એનો મતલબ શું થાય છે? ખૂબ આનંદ થવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરડા ગાડાવાળેનો વિરોધાથી અર્થવાળી કહેવત કઈ છે? તો સાઠે બુઢી નાઠે, બરોબર। ગરડા ગાડાવાળે વિરોધ અર્થવાળી કહેવત કઈ છે? સાઠે બુઢી નાઠે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ આપો, બરોબર। તો હાજર જવાબી હોવું, બરોબર। હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ આપો, તો આનો જવાબ થાય છે મિત્રો હાજર જવાબી હોવું। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, જે નિગમને લગતા જે પ્રશ્નો હોય છે ને મિત્રો, પ્રાથમિક સારવારના સેફટી રોડ, બરોબર, મોટર વ્હીકલ એક્ટ 1988, એ સંપૂર્ણ મિત્રો આ મિક્સઅપ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર 20 થી 30 ગુણના અંદર પૂછાશે, બરોબર, જે આપણે અહીંયા લઈ લીધા છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ, જેને અંગ્રેજીના અંદર મોટર વ્હીકલ એક્ટ ક્યારે બન્યો હતો? તો 1988ના અંદર બન્યો હતો। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ ક્યારે અમલ બન્યો? તો 1 જુલાઈ 1989 સમગ્ર ભારતના અંદર મોટર વાહન અધિનિયમ મિત્રો અમલ બન્યો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે? તો મોટર વાહન અધિનિયમના અંદર કુલ મિત્રો 14 પ્રકરણો છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? તો મોટર વાહન અધિનિયમોના અંદર મિત્રો કુલ 217 કલમો આપેલી છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમના સુધારો ક્યારે થયો? તો 2019ના રોજ મોટર વાહન અધિનિયમના અંદર સુધારો થયો હતો, બરોબર, 2019માં। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ કઈ સાલમાં સંસદમાં પસાર થયો? તો 14 ઓક્ટોબર 1988ના રોજ મિત્રો મોટર વાહન અધિનિયમ જે છે ને મિત્રો એ સંસદના અંદર પસાર થયો, બરોબર, 14 ઓક્ટોબર 1988ના રોજ। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાના બાળકો માટે રોડ સેફટી શા માટે જરૂરી છે? કે તેઓ અજાણ હોય છે કે તેથી વધુ સુરક્ષાની જરૂર છે, બરોબર, તે અજાણ્યા રસ્તા ઉપર અજાણ હોય છે, તેથી એમને સુરક્ષાની સૌથી વધારે જરૂર હોય છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ શું છે મિત્રો? ડ્રિંક એન્ડ ડ્રાઈવ શું છે? તો દારૂ પીને વાહન ચલાવવું તે ગેરકાયદેસર જોખમી છે। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહન ચલાવતી વખતે આગળનું અંતર કેટલું રાખવું જોઈએ? તો વાહન ચલાવતી વખતે મિત્રો આગળનું અંતર કેટલું
રાખવું જોઈએ? ઓછામાં ઓછું 3 સેકન્ડનું અંતર રાખવું જોઈએ, બરાબર? ઓછામાં ઓછું 3 સેકન્ડનું અંતર રાખવું જોઈએ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોડ પર કઈ બાજુ વાહન ચલાવવું જોઈએ? તો રોડ પર મિત્રો ડાબી બાજુ વાહન ચલાવવું જોઈએ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગને શું કહે છે? તો રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય મિત્રો એને સિગ્નલ દિશામાં વાહન ચલાવવું તે ખતરનાક છે મિત્રો, એને કહેવાય છે, બરાબર? સિગ્નલ દિશામાં વાહન ચલાવવું તે ખતરનાક છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહન ચલાવતા પહેલાં શું ચેક કરવું જોઈએ? તો વાહન ચલાવતા પહેલાં મિત્રો બ્રેક, ટાયર, લાઇટ, ઇંધણ અને હોર્ન, આટલી વસ્તુ મિત્રો તમારે ચેક કરવાની વાહન ચલાવતા પહેલાં, બરાબર? બ્રેક, ટાયર, લાઇટ, ઇંધણ અને હોર્ન. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ ઓવરટેક ક્યાં કરવું જોઈએ? તો જ્યાં મંજૂરી હોય ત્યાં અને સલામતી રીતે મિત્રો આપણે ઓવરટેક કરવું જોઈએ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોર્નનો વધુ ઉપયોગ યોગ્ય છે? તો નહીં મિત્રો, હોર્નનો વધુ ઉપયોગ જરૂરી નથી. ફક્ત જરૂરી વખતે જ હોર્ન વગાડવું જોઈએ, બરાબર? જ્યાં જરૂર પડે ત્યાં જ મિત્રો હોર્ન વગાડવું જોઈએ. વગર જોઈતું આપણે હોર્ન વગાડવું ન જોઈએ, એ ગુનો છે એક જાતનો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદમાં ડ્રાઇવિંગ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? તો સ્પીડ ધીમી રાખવી જોઈએ, બ્રેક ધીમી મારવી જોઈએ, બરાબર? યાદ રાખજો, વરસાદના અંદર ડ્રાઇવિંગ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? સ્પીડ ધીમી રાખવી જોઈએ અને બ્રેક ધીમી મારવી જોઈએ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ સ્ટોપ પર શું ધ્યાન રાખવું જોઈએ? તો બસ સ્ટોપ ઉપર મિત્રો શું ધ્યાન રાખવું જોઈએ? બસ ઊભી હોય ત્યારે પાછળથી ઓવરટેક ન કરવું જોઈએ, એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરાય છે? તો મુસાફરો પાસેથી મિત્રો એસટી બસોના અંદર ટોલ ટેક્સ વસૂલ કરાય છે, બરાબર? મુસાફરો પાસેથી. અને બીજો પ્રશ્ન પૂછાય મિત્રો કે એસટી બસોનો જે ટોલ ટેક્સ છે ને એ કોણ ચૂકવે છે? તો મિત્રો કંડક્ટર જે છે ને મિત્રો એ ચૂકવે છે અને વસૂલ મિત્રો કોના પાસેથી કરાવાય છે? મુસાફર પાસેથી. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈ ફેરવે છે? તો વોલ્વો બસને. યાદ રાખજો મિત્રો, એસટી જે છે ને વોલ્વો બસોને ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને ફેરવે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી કંડક્ટરો મુસાફરને ટિકિટ આપવાનું કયું મશીન વાપરે છે? તો એટીએમ મશીન વાપરે છે. અને એટીએમ મશીનનો મિત્રો કોઈને જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર? એટીએમ મશીન જે છે ને એનું ફૂલ નેમ શું થાય? કોઈને આવડતું તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના રાણીપ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જો મિત્રો અમદાવાદના અંદર જે રાણીપ બસ સ્ટેન્ડ છે ને એનું ઉદ્ઘાટન કોણે કરેલું છે? આનંદીબેન પટેલે કરેલું છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કઈ છે? તો ધોરણ 12 પાસ હોવા જોઈએ મિત્રો. કંડક્ટરની ભરતી માટે મિત્રો ઓછામાં ઓછી લાયકાત કેટલી? 12 પાસ હોવી જોઈએ. તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 3 છે, જેના અંદર આ બધા પ્રશ્નો છે ને તમારી પરીક્ષાના અંદર 100% જોવા મળશે, બરોબર? એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર બનવા આરટીઓના બેઝ લાયસન્સ ઉપરાંત કઈ તાલીમ જરૂરી છે? તો ફર્સ્ટ એડની તાલીમ મિત્રો જરૂરી છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ પ્રતીક્ષા વાન શેના માટે છે? તો એડવાન્સ બુકિંગ માટે છે મિત્રો. યાદ રાખજો, આ એસટી દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ પ્રતીક્ષા વાન શેના માટે છે? એડવાન્સ બુકિંગ માટે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં છાપરે લાગેલા દોરડું અને તાળપત્રી કોની સુરક્ષા માટે હોય છે? તો પાર્સલ માટે હોય છે મિત્રો, પાર્સલ માટે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ એસટી બસ બ્રેકડાઉન થયેલી ક્યારે ગણાય? તો યાંત્રિક ખામી હોય ત્યારે મિત્રો એસટી બસ જે છે ને બ્રેકડાઉન થઈ હોય એમ ગણાય છે, બરોબર? યાંત્રિક ખામી હોય ત્યારે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રદૂષણ ન ફેલાય તે માટે એસટીમાં વપરાતું ડીઝલ કેવું હોય છે? તો ઉચ્ચ ક્વોલિટીનું હોય છે મિત્રો, બરોબર? ઉચ્ચ ક્વોલિટીનું હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે કયા પ્રકારની બસો હોય છે? તો લો ફ્લોર. યાદ રાખજો મિત્રો, લો ફ્લોર બસો જે છે ને એ વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે હોય છે, બરોબર? લો ફ્લોર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલેસ. યાદ રાખજો, કેટલેસ યોજના પ્રોત્સાહન માટે એસટી બસ સ્ટેશન ઉપર કયા મશીનો મુકાયા છે? તો POS મશીનો મુકાયા છે, બરોબર? POS. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણા ખાતેના અદ્યતન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કઈ તારીખે કરાયું? તો 26/10/2026ના રોજ મિત્રો
કરાયું હતું બરોબર 26/10/2026ના રોજ મિત્રો. આના પહેલાંના વિડીયોના અંદર મેં મિત્રો 27 તારીખ કહી દીધી હતી બરોબર, પણ સાચી તારીખ છે મિત્રો 26 તારીખ બરોબર. મેં અહીંયા સુધારી લીધું. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. શ્રેષ્ઠ એપ્રેન્ટિસશીપ કામગીરીનો એવોર્ડ એસટીને કયા વર્ષે મળેલો છે? 2016ના અંદર મિત્રો આ એવોર્ડ મળેલો છે બરોબર. શ્રેષ્ઠ એપ્રેન્ટિસશીપની કામગીરીનો એવોર્ડ 2016ના અંદર એસટીને મળેલો છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે બેંકમાં કયા ઇનપુટ ડિવાઇસનો મહત્તમ ઉપયોગ થાય છે? તો મિર્ક, યાદ રાખજો, MICR મિર્કનો ઉપયોગ થાય છે. તો જો મિત્રો 41થી જે છે ને મિત્રો એ કોમ્પ્યુટરના પ્રશ્નો બધા ચાલુ થાય છે, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. અહીંયા પણ 20 પ્રશ્નો છે મિત્રો બરોબર, અને કોમ્પ્યુટરના અલગથી મિત્રો ક્વેશ્ચન આવશે તમારા માટે આખું બરોબર, જેના અંદર 100 ક્વેશ્ચન હશે અથવા એના કરતાં પણ વધારે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્લોક સ્પીડ શબ્દ કયા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે જોડાયેલો છે? તો CPU સાથે મિત્રો જોડાયેલો છે બરોબર, ક્લોક સ્પીડ શબ્દ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિલ્કનો પૂરું નામ જણાવો. તો MICRનું પૂરું નામ જણાવો મિત્રો. તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર બરોબર, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. તો જો મિત્રો કોમ્પ્યુટરના અંદર જે મહત્વના મિત્રો જે પૂરા નામ છે ને એ ગોખી દેજો, એના અંદરથી ક્વેશ્ચન 100% આવશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર ડિવાઇસના સૌથી મુખ્ય ફોલ્ડરને કયા નામે ઓળખવામાં આવે છે? તો રૂટ ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કોમ્પ્યુટર ડિવાઇસના અંદર સૌથી મુખ્ય ફોલ્ડર હોય ને એને રૂટ ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લિનક્સ એ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો લિનક્સ જે છે મિત્રો ઓપન સોર્સ સોફ્ટવેર છે બરોબર, ઓપન સોર્સ સોફ્ટવેર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈમેલ સર્વિસ ઉપયોગ કરવાનો શું ફાયદો થાય છે? તો સ્પીડ અને કોસ્ટ. યાદ રાખજો મિત્રો, ઈમેલ સર્વિસ ઉપયોગ કરવાનો ફાયદો શું થાય છે? સ્પીડથી મળી જાય છે અને કોસ્ટ પણ ઓછું મળતું હોય છે બરોબર, નહિવત હોય છે કોસ્ટ, નહિવત હોય છે મિત્રો કોસ્ટ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજી પેઢીના કમ્પ્યુટરની શરૂઆત કયા સમયમાં થઈ હતી? તો 1956ના રોજ મિત્રો બીજી પેઢીના કમ્પ્યુટરની શરૂઆત થઈ હતી બરોબર, 1956માં. તો જો મિત્રો કોમ્પ્યુટરના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે. 20 ગુણનું કોમ્પ્યુટર છે, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો બરોબર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલ એલન અને બિલ ગેટ્સ દ્વારા કઈ કંપની ચાલુ કરવામાં આવી હતી? તો માઇક્રોસોફ્ટ કંપની મિત્રો ચાલુ કરવામાં આવી હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સૌપ્રથમ રોબોટનું નામ શું છે? તો માનવ. યાદ રાખજો મિત્રો, ભારતનો સૌપ્રથમ જે રોબોટનું નામ હતું ને એનું હતું માનવ નામ હતું. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામગીરીના આધારે કયો એક કોમ્પ્યુટરનો પ્રકાર નથી? તો રિમોટ, હાઇબ્રિડ, એનાલોગ અને ડિજિટલ. આ જે બધા છે ને મિત્રો કામગીરીના આધારે કોમ્પ્યુટરના પ્રકાર નથી. રિમોટ, હાઇબ્રિડ, એનાલોગ અને ડિજિટલ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણ વિભાગ દ્વારા કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે મિત્રો વાતાવરણ વિભાગના અંદર બરોબર, સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણે જે નોર્મલ કોમ્પ્યુટર વાપરો છો એનો ઉપયોગ ન થાય મિત્રો, એના માટે સુપર કોમ્પ્યુટર જોઈએ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ કોમ્પ્યુટર કયા ઇન્સ્ટોલ કરવામાં આવેલું હતું? તો ભારતના અંદર મિત્રો સૌપ્રથમ કોમ્પ્યુટર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતાના અંદર. યાદ રાખજો મિત્રો, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતાના અંદર ભારતમાં સૌપ્રથમ કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના કોમ્પ્યુટર બેટરી આધારિત ચાલે છે? તો લેપટોપ જે હોય છે મિત્રો એ બેટરી આધારિત ચાલતા હોય છે અને એ કોમ્પ્યુટરનો એ ભાગ છે મિત્રો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PDAનું પૂરું નામ જણાવો. ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગયું કે PDAનું પૂરું નામ જણાવો. તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. યાદ રાખજો મિત્રો, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ PDAનું પૂરું નામ થાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં ઝડપ અને ક્ષમતા કયા કોમ્પ્યુટર ઉતરતી કક્ષામાં ગણવામાં આવે છે? તો મિની કોમ્પ્યુટરને. યાદ રાખજો મિત્રો, મિની કોમ્પ્યુટરના જે હોય છે ને મિત્રો એની ઝડપ અને ક્ષમતા, મિની કોમ્પ્યુટર જે છે મિત્રો એ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં ઝડપ અને ક્ષમતાના અંદર ઓછી ઉતરતા ગણાય છે બરોબર, મિની કોમ્પ્યુટર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાઇમરી મેમરીની શરૂઆત કઈ પેઢીમાં થઈ હતી? તો બીજી પેઢીના અંદર મિત્રો પ્રાઇમરી મેમરીની શરૂઆત થઈ હતી બરોબર. તો જો મિત્રો આ લેવલના મિત્રો બેઝિક ક્વેશ્ચન પૂછાશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કોમ્પ્યુટર સામાન્ય રીતે મોંઘા હોય છે? તો સુપર કોમ્પ્યુટર જે હોય છે મિત્રો સામાન્ય રીતે ઘણા મોંઘા હોય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે આપણે કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ? આપણે જે મિત્રો જનરલ જે હાલ કોમ્પ્યુટર લેપટોપ વાપરીએ છીએ ને એ કયા પ્રકારના કોમ્પ્યુટર કહેવાય? માઇક્રો કોમ્પ્યુટર કહેવાય છે મિત્રો બરોબર, માઇક્રો કોમ્પ્યુટર. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક રાશિ ગણતરી કરતા કોમ્પ્યુટરને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનાલોગ રીતે મિત્રો. યાદ રાખજો, ભૌતિક રાશિની ગણતરી કરતા કોમ્પ્યુટરને કયા
નામે ઓળખવામાં આવે છે? એનાલોગ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્લોપ્સ શબ્દ કયા પ્રકારના કોમ્પ્યુટર સાથે જોડાયેલો છે? તો સુપર કોમ્પ્યુટરની સ્પીડ માપવા માટે આ ફ્લોપ્સ શબ્દનો ઉપયોગ થાય છે. બરોબર, ફ્લોપ્સ યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો 60 સુધી મિત્રો આપણે કોમ્પ્યુટરના પ્રશ્નો જોયા. હવે આપણે જીકેના પ્રશ્નો જોઈશું મિત્રો, જે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ અને સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો અમદાવાદ શહેરના અંદર મિત્રો સમગ્ર ગુજરાતના અંદર પ્રથમ કોલેજ શરૂ કરવામાં આવી હતી. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે મિત્રો? જણાવો. તો ધંધુકા છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ કયા સ્થળમાં પ્રાચીન ડોકયાર્ડ હતું મિત્રો? તો લોથલના અંદર મિત્રો આ ડોકયાર્ડ આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? તો અનુચ્છેદ 360 મુજબ મિત્રો નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. અને જીકેના અંદર મિત્રો તમારા બંધારણના ક્વેશ્ચન પણ આવી શકે છે, વિજ્ઞાન ટેકનોલોજીના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટુંડ્રા શું છે? તો ઠંડા રણ છે મિત્રો. આ ટુંડ્રા શું છે મિત્રો? ઠંડા રણ છે. બરોબર, આ ભૂગોળનો ક્વેશ્ચન. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાલ હરદયાલ લાલ કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? તો ગદર ચળવળ આંદોલન સાથે મિત્રો લાલ હરદયાલ મિત્રો આ ગદર ચળવળ સાથે મિત્રો સંકળાયેલા હતા. બરોબર. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નદીઓમાંથી કઈ નદી ભારતીય પ્રદેશમાં ઉદ્ભવતી નથી? તો ગંગા, નર્મદા અને મહાનદી. બરોબર, અને બ્રહ્મપુત્રા. આ 4 ઓપ્શન આપ્યા છે. એના અંદર જો આ બ્રહ્મપુત્રા જે નદી છે ને એ ભારતીય પ્રદેશમાંથી ઉદ્ભવતી નથી મિત્રો. બાકી ગંગા, નર્મદા અને મહાનદી આ 3 નદીઓ છે ને એ ભારતના અંદર ઉદ્ભવતી નદીઓ છે. હવે 69મા નંબરનો પ્રશ્ન કયો અનુચ્છેદ ભારતીય બંધારણમાં જાહેર રોજગારના તમામ નાગરિકો માટે સમાન તકો પ્રદાન કરે છે? તો અનુચ્છેદ 16 મિત્રો. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમયના સંદર્ભમાં જીટીએમનો અર્થ શું થાય છે? તો ગ્રીનવિચ મીન્સ ટાઈમ થાય. બરોબર, ગ્રીનવિચ મીન ટાઈમ થાય છે મિત્રો જીટીએમનો પૂરો અર્થ. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો દયારામ સાહાની દ્વારા મિત્રો આ સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ કરવામાં આવી હતી. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે ભારતમાં પહેલું અખબાર શરૂ કર્યું હતું? તો જેમ્સ એ હિક્કીએ મિત્રો ભારતના અંદર સૌપ્રથમ અખબાર શરૂ કર્યું હતું. બરોબર, જેમ્સ એ હિક્કીએ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકારોના કોઈ પણ ઉલ્લંઘનના કિસ્સામાં વ્યક્તિ સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે? તો અનુચ્છેદ 32ના અનુસંધાનમાં. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ ભારતના પ્રથમ રક્ષામંત્રી કોણ હતા? તો બલદેવસિંહ હતા મિત્રો. યાદ રાખજો, ભારતના પ્રથમ રક્ષામંત્રી કોણ હતા? બલદેવસિંહ. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કયું સરોવર જ્વાળામુખી ઉદ્ગારથી બનેલ છે? તો લોનાર. યાદ રાખજો, લોનાર. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર જે યુગ પર આધારિત છે તેનું નામ શું છે? શક યુગ છે મિત્રો. કયું નામ છે? શક યુગના આધારિત છે મિત્રો આ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાં ખરડાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 110ના અંદર મિત્રો નાણાં ખરડાની વાત કરવામાં આવેલી છે, વ્યાખ્યા કરવામાં આવેલી છે. બરોબર, અનુચ્છેદ 110માં. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણ ગીત ગોવિંદના લેખક છે? બરોબર, ગીતા નહીં મિત્રો. ગીત ગોવિંદના લેખક કોણ છે? જયદેવ છે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇકો માર્ક એ ભારતીય ઉત્પાદનનો આપવામાં આવે છે જેને શું કહેવાય છે મિત્રો? પર્યાવરણને અનુકૂળ કહેવામાં આવે છે. બરોબર, પર્યાવરણને અનુકૂળ. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખોના છેલ્લા ગુરુ કોણ હતા? તો ગુરુ ગોવિંદસિંહ જે છે મિત્રો શીખોના છેલ્લા ગુરુ કહેવાય છે. બરોબર, ગુરુ ગોવિંદસિંહ. તો જો મિત્રો 81થી જે છે મિત્રો એ રિઝનિંગના અને ગણિતના ક્વેશ્ચન ચાલુ થાય છે. બરોબર, પ્રોપર જે આ મોડલ પેપર છે મિત્રો તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે ને એ ટોપિક વાઇઝ આપણે લીધું છે મિત્રો. એટલે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીગર તેના ઘરેથી 40
40 મીટર દક્ષિણ તરફ ચાલે છે, ત્યાર પછી તે ડાબી બાજુએ વળી 55 મીટર ચાલે છે, પછી તે ફરી ડાબી બાજુએ વળી 15 મીટર ચાલે છે અને તે અંતે તે ત્યાંથી તે ડાબી બાજુએ વળી 55 મીટર ચાલે છે, તો તે પોતાના ઘરેથી કેટલો દૂર હશે? તો 25 મીટર મિત્રો દૂર હશે, બરોબર। દાખલાઓની ગણતરી કરાવતો નથી મિત્રો, વિડીયો ઘણું લાંબુ થઈ જાય એટલા માટે, બરોબર। તમે ગણતરી કરજો, સેલ્ફ મિત્રો તૈયારી કરજો કે જેથી કરીને તમને પરીક્ષાની અંદર કામ આવે, બરોબર। અને રકમો યાદ રાખજો, તમને 100% કામ આવશે। હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ। એક સિરીઝ આપી છે મિત્રો 56, 90, 132, 184 અને 248, તો પછી શું આપે છે મિત્રો? 226 આવે છે, બરોબર। તમે ગણતરી કરી લેજો। હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વ્યક્તિ પૂર્વ તરફ 3 કિલોમીટર મુસાફરી કરે છે, ત્યાંથી 4 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, ત્યાંથી 6 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે, તો તે પોતાની પ્રારંભિક બિંદુઓથી કેટલા કિલોમીટર દૂર હશે? તો 5 કિલોમીટરથી દૂર હશે મિત્રો, બરોબર। પાયથાગોરસનો જે પ્રમેય છે ને એ આના અંદર લાગુ પડે છે। હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જો મિત્રો જે મૂળાક્ષરોની સિરીઝ આપેલી છે YRLG ખાલી જગ્યા અને Z આપેલું છે, તો પછી શું આવે મિત્રો? C આવે છે, બરોબર। જે પ્રશ્નાર્થ કરી છે ને ત્યાં આગળ C આવે છે, બરોબર। ગણતરી કરી લેજો। હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ। જો વાદળીનો અર્થ ગુલાબી થાય, ગુલાબીનો અર્થ લીલો થાય, લીલાનો અર્થ પીળો થાય, પીળાનો અર્થ લાલ થાય અને લાલનો અર્થ સફેદ થાય, તો હળદરનો રંગ કયો હોય? તો લાલ રંગ હોય છે મિત્રો। આવો એક ક્વેશ્ચન મિત્રો 100% રિઝનિંગના અંદર તમારી પરીક્ષાના અંદર હશે। પેપર આપીને આવો એટલે તમે ચેકઆઉટ કરી લેજો। તો જો મિત્રો આપણે મોડલ પેપરના અંદર 100 ક્વેશ્ચન સમજવાના છે, હાલ આપણે 85 ક્વેશ્ચન સમજ્યા છીએ। એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપું છું, તમે જાણી લેજો। આપણે તમને ખબર છે મિત્રો કે જે JCRT કંડક્ટર માટે સ્પેશિયલ આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે, બરોબર। જેના અંદર મિત્રો 7 થી 8 આપણે વિડીયો બનાવેલા છે, જે આ ટોપિક ઉપર બનાવ્યા છે, બરોબર। તમે જોઈ લેજો, આ ટોપિક તમને 100% કામ આવવાના છે। એક વિડીયો બનાવી છે મિત્રો નિગમને લગતા પ્રશ્નો, જે અગાઉની પરીક્ષાના અંદર કંડક્ટરની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો 2014 થી લઈને 2025ના અંદર, બરોબર। બધા પ્રશ્નો લઈ લીધા છે મિત્રો, કુલ 102 ક્વેશ્ચન છે, જોઈ લેજો વિડીયો। પછી રોડ સેફ્ટી પાર્ટ 1 104 ક્વેશ્ચન વાળો મિત્રો પાર્ટ 1 છે મિત્રો રોડ સેફ્ટીનો, એ તમે વિડીયો ના જોયો તો જોઈ લેજો। પાર્ટ 2 પણ આવશે 104 ક્વેશ્ચનો, બસ એના બાદ રોડ સેફ્ટી નહીં જાય મિત્રો। 10 ગુણના અંદર પૂછાશે રોડ સેફ્ટી તમારી પરીક્ષામાં। ત્રીજા ચોથા નંબરના અંદર બનાવી છે મિત્રો મોડલ પેપર 1 અને 2, બરોબર। આ મોડલ પેપર નંબર 3 છે, તો અગાઉના 1-2 મોડલ પેપર ના જોયા તો જોઈ લેજો મિત્રો, તમને 100% કામ આવવાના છે। 5મા નંબરનો વિડીયો બનાવી છે મિત્રો મોટર વ્હીકલ એક્ટ 1988, બરોબર। સંપૂર્ણ MCQ બેઝ મિત્રો ભણાવ્યું છે, બરોબર। 5 થી 6 ગુણના અંદરથી મિત્રો આના અંદરથી ક્વેશ્ચન આવશે, તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે બીજા નંબરનું બનાવી છે મિત્રો કંડક્ટરની ફરજો, બરોબર। જેના અંદર બહુ સારા એવા ક્વેશ્ચન લીધા છે મિત્રો, 100 ઉપર 100+ ક્વેશ્ચન છે, બરોબર। તો એ બધા ક્વેશ્ચન તમે જોજો, તમને 4 થી 5 ગુણના અંદર 100% કામ આવશે। પછી 7મા નંબરનું જે આપણે વિડીયો બનાવ્યું છે ને મિત્રો નિગમ, રોડ સેફ્ટી અને પ્રાથમિક સારવાર, આ ત્રણેય ટોપિકના મિત્રો મિક્સઅપ આપણે પ્રશ્નો લીધા છે, 102 ક્વેશ્ચન થાય છે મિત્રો। ગઈકાલે આપણે અપલોડ કરેલું છે મિત્રો, ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોજો, તમને 100% કામ આવવાના છે। અને આજનો વિડીયો છે મિત્રો મોડલ પેપર નંબર 3, તો આ બધા જે છે મિત્રો તમને પ્લેલિસ્ટના અંદર મળી રહેશે, જે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો। અને આખું પ્લેલિસ્ટ મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જઈને આ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે। હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે અંડરટેકિંગ, યાદ રાખજો મિત્રો અંડરટેકિંગ લખેલું છે ને ગોઠવવામાં આવે તો, યાદ રાખજો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિત્રો અંડરટેકિંગ જે છે ને એને ગોઠવવામાં આવે તો મધ્યના અંદર કયો મૂળાક્ષર આવે છે? તો K આવે છે મિત્રો, બરોબર। જે ABCDના અંદર જે ક્રમ વાઇઝ જે મૂળાક્ષર આવતા ને એ પ્રમાણે મિત્રો અંડરટેકિંગને ગોઠવવાનું, ત્યારબાદ મધ્યના અંદર કયો મૂળાક્ષર આવશે? K આવશે। હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 24 ઓક્ટોબર 2011ના રોજ કયો વાર હતો? તો સોમવાર હતો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે। હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ। એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું કે તે મારી મમ્મીની મમ્મીના પુત્ર છે, તો તે વ્યક્તિ મહિલા સાથે શું સંબંધ હોય છે? તો મામા થશે મિત્રો, શું થશે? મામા। હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અક્ષરો સંબંધ ધરાવતી જોડી પૂર્ણ કરવાની, બરોબર। તો ACEG, બરોબર, ACEG બરાબર IKMO થાય છે, તો PRTV બરાબર શું થાય? તો XZBD થાય, XZBD થાય છે મિત્રો, તમે ગણતરી કરી લેજો, બરોબર, કઈ રીતે થાય છે। હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક હરોળમાં હરેશનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલી બાકીનો ક્રમ કયો હશે? તો જો મિત્રો 28મો ક્રમ હશે, બરોબર। કયો હશે? 28મો ક્રમ। તો જો મિત્રો ગણિતના અને રિઝનિંગના ક્વેશ્ચન આપણે પૂરા કરી દીધા। હવે 10 ગુણનું મિત્રો અંગ્રેજી વ્યાકરણ જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે ને, આવી ખાલી જગ્યાઓ પૂછાશે, બેઠે મિત્રો જોઈ લેજો, 91 થી 100ના અંદર। તો 91મા નંબરનો પ્રશ્ન સમજીએ, આઈ ઇન્ક્વાયર ખાલી જગ્યા ધ મેટર, તો જવાબ આવે છે મિત્રો ઇન્ટુ। હવે 92મા
નંબરનો પ્રશ્ન સમજીએ. આઈ ઇન્ક્વાયર ખાલી જગ્યા હિમ, તો ખાલી જગ્યાના અંદર આવે છે મિત્રો ઓફ આવે, બરોબર. આઈ ઇન્ક્વાયર ઓફ હિમ. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ટ્રેન કમ ખાલી જગ્યા 8 o'clock, તો મિત્રો 8 જવાબ આવે. શું આવે? 8. તો જો મિત્રો ખાલી જગ્યા આખી આવી રીતે બને. ધ ટ્રેન કેમ 8 o'clock. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ. હી વોઝ બોર્ન ખાલી જગ્યા 31 May 1985, બરોબર. તો ઓન આવે, બરોબર. હી વોઝ બોર્ન ઓન 31 May 1985. તો આવી રીતે મિત્રો ઓન જવાબ આવે છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ. કાઉસ લાઈવ, યાદ રાખજો મિત્રો, કાઉસ લાઈવ ખાલી જગ્યા ગ્રાસ, તો ઓન આવે, બરોબર. કાઉસ લાઈવ ઓન ગ્રાસ. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ આર યુ લાફિંગ, બરોબર. વોટ આર યુ લાફિંગ, તો ખાલી જગ્યા પછી એટ આવે, બરોબર. વોટ આર યુ લાફિંગ એટ. તો જો મિત્રો 97મા નંબરનો પ્રશ્ન સમજીએ. હી ઇઝ બીઝી ખાલી જગ્યા હી વર્ક, બરોબર. તો ખાલી જગ્યાના અંદર જવાબ આવે વિથ, તો હી ઇઝ બીઝી વિથ હિઝ વર્ક, બરોબર. વિથ હિઝ વર્ક. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ. આઈ એમ બીઝી ખાલી જગ્યા રાઇટિંગ ધીસ લેટર, તો મિત્રો આઈ એમ બીઝી એટ રાઇટિંગ ધીસ લેટર, એટ જવાબ આવે, એટ, બરોબર. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હી પ્રિવેન્ટેડ મી ખાલી જગ્યા સ્પીકિંગ, બરોબર. તો જવાબ આવે છે મિત્રો હી પ્રિવેન્ટેડ મી ફ્રોમ સ્પીકિંગ, બરોબર. ફ્રોમ સ્પીકિંગ. હવે તમને ખબર છે મિત્રો જીસીઆરટી કંડક્ટરનું મોડલ પેપર નંબર 3, જેના અંદર 100 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા મિત્રો. અને પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ સારી રીતે. માય હાઉસ ઇઝ પેરેલલ ખાલી જગ્યા ધ પેટ્રોનેસ ટાવર, બરોબર. પેટ્રોનેસ ટાવર, તો જવાબ આવે છે મિત્રો 2. તો આખી ખાલી જગ્યા આ રીતે બને છે મિત્રો. માય હાઉસ ઇઝ પેરેલલ ટુ ધ પેટ્રોનસ ટાવર. તો જો મિત્રો આ 100 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે, બરોબર. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે બંને ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવે છે, કોલ લેટર ક્યારે નીકળશે, એ બધી બાબતોની માહિતી આપવામાં આવે છે. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને ટેલિગ્રામના અંદર જેટલા પણ આપણે આ વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયોની લિંક એના મૂકી દઈએ છીએ મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ પર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે કંડક્ટરના, બરોબર. અને હા, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.